તો કાલે મેં પ્રશ્ન પૂછેલો કે જંબુકુમારને જ્યારે વૈરાગ્ય થયેલો અને જ્યારે એમના લગ્નની વાત થયેલી તો માતા પિતાએ તો પહેલાં કીધું કે ભાઈ હમણાં તને દીક્ષા રજા નહીં આપીએ, પહેલાં તું લગ્ન કર, લગ્ન કર, અમારે તને લગ્ન કરેલું જોવો છે ને, અમારે વધુઓનું સુખ માણવું છે, અમારી બધી દીકરીઓ અને 8 કન્યાઓ સાથે એનું સગપણ તો કરેલું જ હતું. તો કે હવે આ લોકોને અમે જવાબ કઈ રીતે આપું, તું તો દીક્ષા લેવાની વાત કરે છે, એટલે કે પહેલાં તો એક કામ કર, લગ્ન કર અને પછી તારે દીક્ષા લેવી તો લેજે. એટલે એને કીધું કે જો હું બીજે જ દિવસે, જે દિવસે લગ્ન થશે ને બીજે જ દિવસે હું સવારે દીક્ષા લઈ લઈશ. એટલે માતા પિતાને શું હતું કે એકવાર લગ્ન તો થવા દે, અને આટલી સુંદર કન્યાઓ જોશે અને આટલો બધો પૈસો બધો ભેગો થશે, એ જોઈને કદાચ સંસારમાં મન એનું રાગ લાગી જશે. પણ આ તો જંબુકુમાર કેવા વૈરાગી હતા. તો લગ્ન થાય છે, લગ્નની રાતે 8 કન્યાઓ એને એક એક પ્રશ્ન પૂછે છે. પણ શું થયું છે કે સોનામોરાનો ઢગલો પડેલો છે. ઘર કેટલું મોટું હશે કે જેમાં 500 ચોરોને ખબર પડી છે કે 500 ચોરો આવ્યા છે આ સોનામોરો ચોરવા માટે. તો સોનામોરો કેટલી હતી એ આપણે સમજીએ. જેમ કે જંબુકુમાર, એમના માતા પિતાએ 11 કરોડ સોનામોરા આપેલી. કેટલી? 11 ખાલી જંબુકુમારને 11 કરોડ સોનામોરો. અને ત્યારે સોનામોરો કેટલી મોટી હતી. પછી એમની 8 પત્નીઓ અને બધાને 11 કરોડ આપી. કેટલી? 11 કરોડ. હા, બધા જ એના માતા પિતાએ 11 કરોડ આપી સોનામોર. હવે કેટલી થઈ? 99 કરોડ. ટોટલ 99 કરોડ થઈ. આટલા વચ્ચે 88 ને ટોટલ 99 કરોડ. હવે આટલો બધો ઢગલો પડેલો છે. વિચાર કરો, 99 કરોડ સોનામોરાનો ઢગલો કેટલો મોટો થાય, ઘર કેવું મોટું હશે. અને જે 500 ચોરો આવીને છુપાયા છે, છુપાઈને વાતો સાંભળી રહ્યા છે 500 ચોરો. એમાં ચોરોનો પ્રમુખ હતો પ્રભવ. એ પ્રભવ પોતે બી રાજકુમાર હતો પહેલાં. પછી ખોટા મિત્રોના સાથે રહી અને વ્યસનોમાં ચડી ગયો, જુગાર વગેરે રમીને એના પૈસા ખલાસ થઈ ગયેલા, રાજા એને કાઢી મૂકેલો. તો એ ચોરો સાથે ભળી ગયો અને 499 ચોરોની સાથે ભળીને એવી રીતે 500 જણા મળી અને આવી રીતે લૂંટફાટ બધું કરતા હતા. અને જ્યારે ખબર પડી રાજગૃહી નગરીમાં જંબુકુમાર પરણે છે અને એને આટલી બધી સોનામોરો, એટલી બધી ગુપ્તચરો, બધી વાતો એ લોકો ગમે ત્યાંથી હોતી લાવે, બરાબર. ડાકોરનું કામ શું હોય? તો એ 500 ચોરો આવ્યા છે પણ અત્યારે છુપાયા છે ઘરની અંદર. તો ઘર કેટલું મોટું હશે કે 500 ચોરો છુપાયા છે ઘરમાં અને એ લોકો છુપાઈને વાત સાંભળી રહ્યા છે. હવે એક પત્ની એક પ્રશ્ન, એક સ્ટોરી પ્રમાણે પ્રશ્ન કરે છે. આ જંબુકુમારનું જે આપણે પુસ્તક હોય ને એનું જે ચરિત્ર લઈએ ને, તો આની સ્ટોરીઓ કેટલી બધી થાય. આમાં લગભગ 25-30 સ્ટોરીઓ છે આની અંદર. તો એક પત્ની સ્ટોરી કરતી જાય છે જંબુકુમારને અને સંસારી બાબતમાં સ્ટોરી કરે છે કે એમને સંસારમાં બાળવા માટે કે એમને રાગ થાય એવી સ્ટોરી કરે છે. અને જંબુકુમાર પાછો એની સામે જવાબ આપે છે, એ પણ વૈરાગીની સ્ટોરીઓ. સ્ટોરીનો જવાબ સ્ટોરીથી. અને એવા જવાબ આપે છે ને કે એક પત્નીને વૈરાગ્ય થતો જાય છે. એવી રીતે 8 પત્નીઓને વૈરાગ્ય પ્રમાણે છે. અને એને તો વૈરાગ્ય પ્રમાણે પેલા ચોરો જે સાંભળે છે ને, પેલો ચોરોનો પ્રભવ કુમાર સામે એને પણ વૈરાગ્ય થઈ ગયો. આવેલો ચોરી કરવા, તો એને પણ વૈરાગ્ય થઈ ગયો છે. અને એ પણ કહે છે કે એ પણ આવીને બધા પ્રશ્નો કરે છે. પહેલાં તો આવી રીતના જ જેમ પત્નીએ જેવા પ્રશ્નો કરે ને સંસાર તરફેણમાં, એવા જ પ્રશ્નો એ પણ કરે કે તમે શું કરી રહ્યા છો, આટલું બધું તમને સુખ મળી રહ્યું છે, કેમ ભોગવતા નથી, આવી સુંદર પત્નીઓ છે અને તમે કેમ સંસાર કેમ છોડવો છે. તો એને પણ એવો સરસ જવાબ આપે છે બધી વૈરાગ્યની વાતોથી. એના માટે પુસ્તક આવે છે, આખું પુસ્તક લાવી અને આનો વિષય આપણે આગળ લઈશું. પણ મેઇન આપણું વાત આ હતી કે ટોટલ 99 કરોડ સોનામોરો હતી અને બધાને વૈરાગ્ય થાય છે. જંબુકુમાર તો વૈરાગી હતા જ, 8 પત્નીનો વૈરાગ્ય કર્યો, 500 ચોરોને પણ વૈરાગ્ય થયો. અને પ્લસ હવે બધા સવારે બીજે દિવસે નક્કી થયું કે હવે પત્નીઓ તો બધી માની ગઈ કે ચલો તમે જેમ રસ્તે, અમારા સ્વામી જે રસ્તે એ જ રસ્તે અમારે જવું. એટલે 8 પત્નીઓના માતા પિતા, એટલે 8 દુ 16. જંબુકુમારના માતા પિતા એટલે કેટલા થયા? 9 તારે 27 અને 500 ચોરો, ટોટલ 527 જણા બીજે દિવસે સવારે દીક્ષા લે છે. મેં 2 પ્રશ્નો પૂછેલા
એક તો કેટલી કરોડ સોના મરો? 99 કરોડ સોના મરો. બરાબર. અને 527 એક સાથે દીક્ષા લે છે બીજે દિવસે સવારે. વિચાર કરો કેવી આપણું જૈન શાસન કેવું અદ્ભુત છે. વૈરાગ્યનું શું મૂલ્ય હતું ત્યારે લોકોને, કેવું હતું. અને સવારમાં આવી રીતે બધા દીક્ષા લે છે અને હવે સોનામોના ઢગલાનું શું કરવાનું? તો એ બધું રાજ્યના ભંડારમાં જાય કે હવે ઘરે કોઈ છે જ નહીં, બધા સાથે દીક્ષા લઈ જાય. તો એ બધું રાજભંડારમાં જાય છે અને પછી એનો જે ઉપયોગ થતો હશે તે. પણ આ બાજુ આવી રીતે જંબુકુમાર, એ જ જંબુ સ્વામી, સુધર્મ સ્વામીની પાટે આવ્યા જંબુ સ્વામી, અને એનો જ જે પેલો પ્રભવ, એનો જ શિષ્ય, એટલે એમની પાટે આવ્યા પ્રભવ સ્વામી. રાજકુમાર હતો એ જ પ્રભવ સ્વામી. અને પ્રભવ સ્વામીની પાટે પછી કોણ આવ્યું ખબર છે? પ્રભવ સ્વામી પાટે સંયમભવ સ્વામી, જે 10 વૈકાલિક રચ્યું ને એ સંયમભવ સ્વામી, એમના દીકરા મનક માટે રચેલું. ભરેસરમાં મણગો શબ્દ આવે છે ને, મણગો, હા, ઉદયભો મણગો. મણગો એટલે મનક, એટલે સ્થૂલીભદ્ર, હા, સ્થૂલીભદ્ર મોટા ભાઈ મના, અને વચ્ચે 7 બહેનો. તો એક જ પરિવારમાંથી 9 દીક્ષાઓ, સ્થૂલીભદ્રની, 7 બહેનોની, જખ્ખા જખ્ખા દિનના, ભુવતઃ ચેવ ભૂદિનના, સેણા વેણા રેણા, આ 7 બહેનો અને મનક. અને સંયમભવ સૂરી પોતે, સંયમભવ સૂરીના આ મનક. એ મનક માટે પાછું 10 વૈકાલિક. ના, આ મનકની આ બધું બીજું છે. હા, એ જુદું છે. હા, એ જુદું છે. અને આ મનક નામ ભલે એક જ છે, નામ એક જ છે, પણ આ જુદું છે. આ બે એક જ ને, જંબુકુમાર, જંબુ સ્વામી. હા, જંબુ સ્વામીના પાટે આવ્યા પ્રભવ સ્વામી, પ્રભવ સ્વામીની પાટે આવ્યા સંયમભવ સ્વામી, સંયમભવની પાટે આવે છે યશોભદ્ર સૂરી મહારાજ સાહેબ. યશોભદ્ર સૂરીના શિષ્ય આપણા જે ઉવસ્તગ્રંથ રચ્યું છે ને, પૂજ્ય ભદ્રભાવ સ્વામી, 14 પૂર્વધર, અને એમના શિષ્ય સ્થૂલીભદ્ર સૂરી. સ્થૂલીભદ્ર સૂરીની બી સ્ટોરી બહુ જબરજસ્ત છે, ખ્યાલ છે ને? એ પણ સ્ટોરી આગળ આપણે લઈશું. તો આપણે કાલના પ્રશ્નોના જવાબ થયો. હવે આપણે આગળ વધીએ. હવે શું લેવું છે આપણે? કરમી બંધ થઈ ગયું, સામે હવે જુદ્ધ થઈ ગયું,